આખો દી ઘઉં સાફ કર્યા હતા ને એટલે થોડા કિલોમીટર પૂરા થઈ ગયા હતા એટલે થોડુંક ઉઠવામાં આજ મોડું થઈ ગયું હતું. અને ના રે બાપા, હમણાં અડધી પોણી કલાકનું કામ છે. અહીંયા તૈયારી થવા માંડી જો. અમારે વચ્ચે આ ઉપાધિ રહે, આ એમાંય આજ રજા છે. અરે નથી ભરવા, કેમ કે મારા ઘરમાં વાસણની તો કોઈ કમી જ નથી. હવે આ કોથરો બાંધીને ચડાવવાનો છે માળિયા ઉપર. ઘરમાં કંઈક નવા જૂનું થાય કે સાફ સફાઈ થાય ને એટલે છોકરાઓને બહુ મજા આવી જાય, નહીં? સાચી વાત છે. આમ જવું હોય તો અમે તો બાને કાયમી અહીં રહેવાનું કહીએ, પણ બાને જ વાંધો આવે, એમાં શું કરવું? એનું મારા ભાઈ તમારા પાસે કઈ રૂપિયા નથી લેતો. પેલી કેરી આવી મારી ઘેર મોકલે કે મારી બેન પેલા ખાય, જમાઈ રાજી રે. આ જમાઈને રાજી રખાય? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો અને હું ધારા બે અત્યારમાં ગયા હતા મંદિરે પિતૃઓને પાણી રેડવા, કુતનાથ બાપાના દર્શન કરવા. દર્શન કર્યા ને બસ હવે ઘરે આવ્યા ને ધારાબેન બેસી ગયા ઈંડો હિંચકા ખાવા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો ઘઉંનો ઢગલો આમનો જ રાખી દીધો. તો હવે પહેલાં ચા પાણી નાસ્તો બનાવી લઈએ અને પછી ઘઉં ભરવાનું કામ ઉપાડીએ. કાધારા બેન, અને ઘરના કામ હજી બધા પડ્યા છે, કેમ કે કાલ આખો દી ઘઉં સાફ કર્યા હતા ને એટલે થોડા કિલોમીટર પૂરા થઈ ગયા હતા એટલે થોડુંક ઉઠવામાં આજ મોડું થઈ ગયું હતું. અને આ બાજુ સાહેબ દીવાબત્તી પૂજા કરે છે માતાજીના. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ફૂલ નથી લઈ આવ્યા? અમારે 2 દી ફૂલ મળે ને 2 દી ન મળે. તો હાલો તમે બધાય દર્શન કરી લ્યો, અમારી કુળદેવીમાં તુલજા ભવાનીમાંના અને અમારા ઠાકોરજીના. તો સાહેબ દીવાબત્તી પૂજા કરી લઈ, હું પણ દર્શન કરી લઉં, આશીર્વાદ લઈ લઉં. અને ત્યાં સુધી તમે જોઈ લો કે હું ધારા બે ગયા હતા ભૂતનાથ બાપાના દર્શન કરવા ને પાણી રેડવા. તો હાલો હવે દર્શન કરી લો, પછી ચા પાણી નાસ્તાની તૈયારી કરું. તો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે કમેન્ટમાં કહેજો. ને આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. હાલો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો સવારનો નાસ્તો થઈ ગયો છે તૈયાર ને નાસ્તામાં છે મસ્ત મસાલાવાળી ચા અને ભાખરી. તો આવી જાવ બધાય નાસ્તો કરવા. તો હાલો નાસ્તો કરી લઈએ ને પછી ઘઉંનું કામ ઉપાડીએ. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઠાકોડો ઉતરી ગયો? ફ્રેશ થઈ ગયા ને?
તો હાલો હવે પાછા ઘઉં ભરવાના છે કાતરા ના રે બાપા હમણાં અડધી પોણી કલાકનું કામ છે તો અહીંયા તૈયારી થવા માંડી જો છબલા ને ટોપિયા ને હરાવા માંડ્યા હાલો પેલા નાસ્તો કરી લઈએ હે એ વરી હું આગળ કહું છબલા ને ટોપિયા ને અમે તો એમ જ કહેતા અમને આવી ફેન્સી ભાષા નથી આવડતી કાબા નહીં તો તમે શું કયો બકડિયા કયો હે તું રેવા દે તપેલા નથી કહેતી તું તો ઓલું કે કંઈક બીજું જ હમણાં બોલી હતી વેફર કરતા તૈયાર હા તું તો પાલ્યું કે તું તો બધાયથી નોખી હાલે એ ટોપિયાને પાલ્યું કે પાછી તો મને શીખવાડે હાલો નાસ્તો કરી લઈએ હાલો ફ્રેન્ડ તો સવારનો નાસ્તો થઈ ગયો છે તૈયાર ને આવી જાવ બધાય મસ્ત મસાલાવાળી ચા ને ભાખરીનો નાસ્તો કરવા જો સાહેબને કેટલી ઉતાવળ છે કેમ કે આજ 15 દિવસે ભાખરી બની છે અરે ઝટ ગરમા ગરમ ભાખરી નાસ્તો કરી લઈ નહીં કે રામધૂન બોલવી જો હે હાલો રામધૂન ચાલુ થઈ ગઈ છે પાર્વતી પતય હર હર મહાદેવ આ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:10 ને ઘઉં ભરવાની મુહૂર્ત આવી ગયું છે અત્યારે હા ગણપતિ બાપાનું નામ લઈને ઘઉં ભર લઈએ બેરલમાં તારાબેન જો 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 અમારે વચ્ચે આ ઉપાધિ રહે આ એમાંય આજ રજા છે અરે નથી ભરવા તું છે ને કંઈક કામ કર એના કરતા તાર માઈસીન ઘેર રમવા વઈ જા અત્યારમાં આજે માઈસીન ઘેરે નહીં જાય બા લાવો 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 હાલો ફ્રેન્ડ તો ફાઇનલી આખા વર્ષના ઘઉં ભરાઈ ગયા છે અને સાહેબ તો ગરમીમાં જો નીતરી ગયા છે એવી ગરમીને બફારો થાય છે એક્સરસાઇઝ થઈ ગઈ ને એક્સરસાઇઝ કરવી ન પડે કાચી કાચી એ વેફર કાચી જ ખાવાની હોય તો એક બેરલ ભરાણું છે અને એ આ અડધી પોણી ટાંકી ભરાણી છે આમાં તો સાહેબના દુકાનના બધા થેલાને થેલીઓ ભર્યા છે અને ટાંકીમાંથી જો આટલા વાસણ કાઢ્યા કેમ કે મારા ઘરમાં વાસણની તો કોઈ કમી જ નથી હવે આ કોથરો બાંધીને ચડાવવાનો છે માળિયા ઉપર અને આજ વખતે અમે છે ને એક બાજકું વધારે લીધું ઘઉંનું કેમ કે ઘઉંની સિઝન આવે ને એ પહેલાં ઘઉં ખલાસ થઈ જાય અને પછી લેવા પડે એટલે આજ વખતે પહેલેથી જ એક કટો વધારે લઈ લીધો કાશે એટલે આવતા વર્ષે સિઝન આવે ને નવા ઘઉં આવે ને ત્યાં સુધીમાં ઘટશે નહીં શું કયો એ થેલામાં જ મૂકવાનું છે આ બાચકામાં જ એને બારોબાર ક્યાં રાખ્યું તો હાલો અને જો અમારે ઉનાળાનો આ સેન્ડી પંખો ઉતરી ગયો છે કેમ કે હવે 2 દિવસથી હદ બહારની ગરમી થાય છે રેવાતું નથી કા બાયના ખુલ્લા રાખીએ તોય નથી રહેવાતું હા તોય નથી રહેવાતું અને બાઈએ જો અહીં ઓસરી કરી નાખી છે સાફ વારી લીધું છે ને હવે જો આ કણકી છે ને એ ડબરામાં ભરવાની રાખવાની એટલે રાખવાની તો પહેલાં છે ને આને દળી નાખશું કા તો હાલો હવે છે ને ઘરના વાસી કામ કરીએ અને મસ્ત મસાલાવાળી ચા બનાવીએ બા ચા પીવી ને હા ચા તો પીવી જ પડે ક્યાં આવું બા વા રાયડું નાખે હું એ શું છે આમાં એ હંજો હવે દુકાને અહીંયા આ દુકાને લઈ જાવ હંજો હા ધારા લઈ લે તો બેન ટપ હવે જો માળીઓ ખાલી થઈ છે જો આ થેલાને થેલીઓ નીકળે છે
દુકાને જગ્યા થઈ? હા ચાલો એ બાપા ધીમે ધીમે, આ તૂટશે નહીં? નથી. તારા હાથમાં આવલું થઈ તૂટી જાય, જાય, નો તૂટી આવે જાય. ને? નો આવે તારા કીધે. હાથ તૂટી જાય, કોથળી નહીં. જે ઉપર આખું એક કાર્ટૂન ભર્યું છે દુકાનના હાલો, પર્સનું થેલીઓનું. તો હાલો હવે પેલા છે ને બધું અહીંથી આડાહરું મૂકી દે. હું પેલા ચા મૂકી આવું પછી આવું. હવે એક ખોખું લઈ લે પછી મને હંતું દેવા માંડ. હું તમારે નવો ચા ઉકળી જાય મને ને? ગરમી થાય તમને છે. ગરમી થાય છે? ગેસ ઉપર ચા મૂકતા કેટલી વાર લાગે? આપણે કામ કરીએ ને તો ચા બની જાય. બરાબર. આ જો તારાબેનને કેવી મજા આવી ગઈ. ઘરમાં કંઈક નવા જૂનું થાય કે સાફ સફાઈ થાય ને એટલે છોકરાઓને બહુ મજા આવી જાય નહીં? સાચી વાત છે. આમ જવું હોય તો આ કાર્ટૂનમાં અંદર હાલો આ પાર્સલ કરી દો બા. આને ક્યાં પાર્સલ કરવું? તમારે ઘેર પાર્સલ કરી દઉં કે વાહ જયપુર માનવ પાસે? હે તારા માનવભાઈ પાસે પાર્સલ કરી દઉં? બા કે હું અહીંયા છું, મારી ઘેર હું તું પાર્સલ કરી? હાલો જો આ ત્રીજી વાર ફર્યું વરાય છે હો બા. તમે આખો દી વાયરા કરશો ને તો ઈ ની જ થાય. જે હવે કામ કરવાનું છે. હાલો હાલો ચા થઈ ગઈ, આપણે ચા પાણી પી લઈએ. થારા આ જો હે હા એ આગળ હવે વાર લઉં ને બે ઘઉં ઢોરાણા છે કલે. પેલા હાલો ચા પી લઈએ પછી દુકાને જાય અને જો કેમ જુગાડ આવી રીતના માથે ઓઢીએ તો સરસ લાગે હો. કેવું લાગે છે મને કહેજો કમેન્ટમાં. તારા બેની ખોખું મૂકી દે ને દીકરા, થર્મોકોલ ક્યાંય પડ્યું ને એટલે આગળ કચરો કચરો જ થાય હો. ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 10:15 વાગ્યાનો અને ફાઇનલી ઘઉંનું કામ થઈ ગયું, ફરિયા ઓસરી વરાઈ ગયા છે અને મસ્ત એવી ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધાય ચા પીવા. તો હવે બાકીના છે ને વાસી કામ પડ્યા છે, હવે લઈ લે. પોતા કરવાના છે ને વાસણ ટકવાના છે ને ધારાબેનને તો રમવું જ છે. પણ ધારા તો રમે, બાને બેહાડે કે હાલો માર ભેગા રમો. સાહેબ થઈ ગયા છે તૈયાર, મસ્ત એવો ચાનો કોટો ચડાવીને જો ચા પીધી હમણાં, નાઈને પાછા ફ્રેશ થયા. હવે તો દીમાં કેટલી વાર નવા હે કંઈ નક્કી નહીં રહી નહીં કરતા પાછા તો. અને અહીંયા મા દીકરી બેન રાઈ જાય હાલે છે જો. બા જેવા બેહે ને એવી ધારા રમકડા લઈને આવી જાય. બા હાલો આપણે રમીએ. હા તો ઈ જ ને કે હા એટલે એમ કે રાતના વહી જાજો, આખો દી અહીં રહેવાનું. કા અમે તો બાને કાયમી અહીં રહેવાનું કહીએ પણ બાને જ વાંધો આવે, એમાં શું કરવું? એનું ઘર ત્યાંથી વયું જાય પૈણા કરીને. કા ક્યાંક ત્યાંથી પછી આમ ઊભા રોડે ચડી જાય તો બા ઘર વગર ના થઈ જાય, એટલે ઘર હાટું જવું પડે. અહીંયા ઘોકલા છે ત્યાં ઘર છે. કા તો જવાબ નહીં દે, મિંજરા મિંજરા દાંત કાઢશે તો હા પણ હું ક્યાં ના પાડું? તો આ તમારું નથી તો પછી હા ના ભાડાનું છે. કા કાંઈ વાંધો નહીં બીજું. અમને બધું ગમે બા, પણ અમારા લાલી લબાચા ત્યાં હમાય નહીં. તકલીફ ઈ છે, વાંધો ઈ છે કે એવડા રૂમમાં છે ને અમારે રસોડું ન આવે. પેલા છે દુકાને ના પંખો ભરી ગયો છે તો એ બંધાવવાનો છે તો એ લેતા જ આવે ને. ઉનાળો આવે ને એટલે પંખા એસી ને કુલર ને બધું યાદ આવે નહીં? ત્યાં લગી નો યાદ આવે. થેલીમાં લઈ જવો જોઈએ, નહીં ઉપડી જાય. હવે આ પાછું ભંગાર હાચવવાનો ને મારે અઠવાડિયું 15 દી રહી રહી ના ખોખું પેલા કાઢ નાખ્યું હોત તો ઓલા રવિવારે તો થાત કરતા. હવે એને જો હાચવવાનું રહ્યું. ધારાબેન ઠેલી લઈએ તો કબાટમાંથી મોટી. હવે કઈ જોઈએ? થેલીમાં પંખો ભરી દીધો. જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. અને જે બપોરની રસોઈમાં છે શક્કરિયાનું શાક અને રોટલી. અને ટાઈમ થયો છે 12:05નો. અને અમારા ધારાબેન પાસે એક જ કામ હોય, ટીવી જોવાનું અને કાર્ટૂન જોવાનું, બીજું કંઈ કામ જ નહીં. જો
એને તૈયાર થઈને બેસી ગયા કાર્ટૂન જોવા. તો હવે આપણે જમવા નથી જવું? પછી એમ હાલે? તો અમારે જવાનું છે આજે જમવા ને સાહેબને જમવાનું છે ઘરે. એટલે સાહેબ હાટું મસ્ત એવું સકરિયાનું શાક ને રોટલી બનાવ્યા છે. તો હાલો હું ફટાફટ હવે માથું ઓળાવી લઉં ને પછી જઈએ જમવા ને પછી આવીને મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1 વાગ્યાનો અને સાહેબ દુકાનેથી આવી ગયા અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. આજ સાહેબ એકલા છે બપોરામાં એટલે તમે બધા હથવારો કરાવવા આવજો. ને આજે બપોરામાં છે સકરિયાનું શાક, રોટલી, કેરીનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવાના. આજ તમે કેમ વહેલા આવી ગયા દુકાનેથી? આજ તમે વહેલા નવરા થઈ જાવ એટલે. વાહ રે વાહ, હું હજી હાલતે કેડે જ હતી. આ વહેલી નવરી થાવ કે અમુકનું કામ વધાર્યું કે હાથે લઈને જમવામાં આળસ થાય એટલે. આ સાસરિયા પક્ષની કેરી આવી કેદી ખાલી થાય? હજી તો 2-4 દિવસ હાલશે. આ પૂરી નહીં થાય ત્યાં લગી સંભાળો નહીં બને? નહીં બને તો તમારે લઈ આવે ને માર્કેટમાંથી સંભારો. તમે રોજ જાઓ, તમારા રસ્તામાં જ માર્કેટ આવે. હાલો હંતાય બપોરા કરવા કાંઈ ભેગા. અત્યારે ઉનાળામાં છે ને કેરી ને ડુંગળી જ ખવાય એટલે લૂ ન લાગે, મગજ ઠંડો રહે. અમારે ઠંડો જ મગજ. હા તો પછી તો ખાઈ લ્યો ને. સાસરિયા પક્ષની કરતા ખાઈ તો લઈ 2 મોઢે ને પાછા તો સાસરિયાનું નામ દે. તમે બધા કેજો કમેન્ટમાં મને. હો કેરીયું ગીફ્ટમાં મોકલે કાકરિયું. વોઈ મોકલે એ પેકિંગ કરીને. તો હમણાં આવશે કેરીના બોક્સ. પાકેલી કેરીઓ નહીં ખાવ ને લઈ લેજો. 2000 ની મણ બજારમાં મળે ને વેચાતી. કહી દઈ મારા ભાઈને એકય બોક્સ કેરીનું મોકલતો નહીં. તો 2 મોઢે ખાય અને વધે એટલી તો ફ્રીજમાં સ્ટોર કરી લે. અંજુ ફ્રીજમાં સ્ટોર કરી લઈએ આપણે ખાવા થાય. મારા ભાઈ તમારા પાસે કઈ રૂપિયા નથી લેતો. પેલી કેરી આવી મારા ઘેર મોકલે કે મારી બેન પેલા ખાય. જમાઈ રાજી રે. આ જમાઈને રાજી રખાય? હે બા સાચું કે ખોટું? ઝીણકો છે તો કેટલું ધ્યાન રાખે તમારું ને. તમે મોટા થઈને હાહરિયા પક્ષ કેરી જાતા નહીં લેવા. બદલતો નથી એટલે કેવું પડે. સંભારો તો લઈ આવો તો બદલી જાય. તો સાઈડમાં તો આ સંભારો રહે જ. બોલો શું કેવું તમારે? આ કોમ્બિનેશનમાં છે. આમાં ગળ ન ખાય, ચટણી ન ખાય. નહીં અત્યારે મારા પાસે એટલો ટાઈમ નહોતો. તો કેવી ખબર પડે આમાં ગોળ ન ખાય, ચટણી ન ખાય? તો બધું આવડે. હે બા? હા ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે અને અમારા ધારાબેનને છે ને માંડ અમે છે ને ઉઠાડ્યા. એવી નીંદર આવે 4 વાગ્યા લગી હુવે નહીં, પછી ઉઠે નહીં. એટલે હવે રોવું આવે છે બેનને. ને અત્યારે જો વ્યારાની તૈયારી થઈ ગઈ છે ને. વ્યારામાં તો છે ને તમે વિચાર્યું નહીં હોય ને એવું છે, કંઈ મેળ જ નથી વ્યારાનો. જો બપોરનું શાક છે સકરિયાનું. અત્યારે સાહેબ ગરમા ગરમ છે ને પકોડા લઈ આવ્યા છે. મેં ભાખરી બનાવી, રાયણું અને રોટલી. તો આવું છે આજનું વ્યારું. તો આવી જાવ બધાય. અને અમારા ધારાબેન જો મોઢું ચડાવીને ઊભી ગયા છે ને ખૂણો પકડો. એને હજી હુવું છે. પછી જમવાનું કહીએ 12 વાગ્યા પછી જોતો. અને અત્યારે ઉકળાટ ને બફારો તો એવો થાય છે ને કે વાત જવા દો. નહીં સાહેબ? બહુ જ ગરમી થાય છે આજે. હા સાચી જ વાત છે. બહાર જ હોવું જોઈએ. અંદર તો છે ને રહેવાતું. અમારે 2 માળનું મકાન છે ને તોય અમારે એવું એટલી ગરમી થાય. તો અત્યારે જેને છાપરા આવી છે, નરી આવી છે એની શું હાલત થતી છે. હજી તો એપ્રિલ મહિનો છે, મે જૂન તો બાકી છે કા. ઓહો હાલો હવે અમારે થોડીક વાર રીહામણા મનામણા હાલશે ને પછી ગાડી પાટા ઉપર આવશે. કા માઈસીન મળી આવશે ને તોય મેળ આવી જાય ગાડી. નહીં વાથી ગીતાબેને કહ્યું ના બોલાવે તોય નથી જતી. અહીંયા બેઠી હતી. અહીંથી ઉઠીને વાં ગઈને, વાથી ઉઠીને વાં ગઈને. તો આવું બધું હાલે છે. તો સારું હાલો બસ હવે જાજી વાતું નથી કરવી. કેમ કે આજ તો બપોરે મેં 2-2.5 કલાક મસ્ત એવી નીંદર કરી. રોંડાના બધા કામ કર્યા. પછી થોડુંક નવા જૂનું કામ હતું એ કર્યું. એટલે બપોર પછી કંઈ વિડીયો બનાવવાનું મન હતું નહીં. એટલે સીધો અત્યારે 8:15 વાગે ફોન હાથમાં લીધો. નહીં તો રેન સાઈડમાં ફોન પડ્યો હતો. કેમ કે સવારે થોડુંક ઓવરલોડ કામ થઈ ગયું કા. અને આજ તો મારો છે ને હાથે હોજી ગયો તો, દુખતો હતો. અત્યારે તો વાંધો નથી, હોજો ઉતરી ગયો. કેમ કે કાલે 1 ધારા 2-2.5 ગુણ ઘઉં ચાર્યા ને એટલે એના હિસાબે હાથમાં થોડીક તકલીફ થઈ હતી. પણ કંઈ નહીં, કામ થઈ ગયું. લીધું કર્યું નહીં કામ. બરાબર ને? તો હાલો હવે અમે ધારાબેનને મનાવી લઈએ, ફોહલાવી લઈએ, વ્યારા કરી લઈએ ને બસ. તમે બધા આવી જાઓ વ્યારા કરવાને. તમારી ઘરે આજ વ્યારામાં શું બન્યું છે એ મને કહેજો કમેન્ટમાં. તો બસ આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે ધારાબેનને કેટલા વાગે સુવાનું ને કેટલા વાગે ઉઠવાનું. તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. એ ફ્રીજ તૂટી જાય મારું. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.
બચ્ચો આવું કંઈક બોલીએ ને તો ધારાને બહુ દાંત આવે હો. ક્યાંક બારી તોડીને બારોબાર વહી જાય ને ખૂણામાં ગઈ ડાયરેક્ટ જાય. ગીતા વાંચીને ઘેરે. હા સીધી ગીતા માસી ઘરે અંજય બોલે ના અંજય બોલે ના હાલો આવજો જય ભોલેનાથ એક વખત કહી દે જય શ્રી રામ જોરથી જોરથી ઓહો વાહ વાહ વાહ